આજે પણ ગુજરાતના યુવાનને 5-5 વર્ષ સુધી એ ફિક્સ પગારને કોન્ટ્રાક્ટ પથારના નામે એનું શોષણ કરવામાં આવે અને પછી પણ એની કાયમી ભરતી થશે કે કેમ એ ખબર નહીં. તમે જેપીએસનું બહુ સારું ઉદાહરણ આપ્યું કે એક વર્ષથી એની મેન્સ પરીક્ષા લેવાઈ નથી. 2017માં પ્રોફેસરની ભરતી કરવાની વાત આવી, 5 વર્ષ સુધી ભરતી ના થઈ. 2022નું ઇલેક્શન આવ્યું એટલે એનું કંઈક થોડું કરીને પછી થોડા ઘણા નિમણૂક આપવામાં આવી. એટલે ખરેખર સરકારની નિયત નથી. સરકારની નિયત જો સાફ હોત તો આજની મોમેન્ટે એ સરકાર સીધી ભરતીમાં 10 થી 15 લાખ જેટલી ભરતી સીધી ભરતી કરી શકે એમ છે. પણ ક્લાસ 4ની ભરતી કરવાની નહીં. તમામ યુનિવર્સિટીઓમાં, તમામ સચિવાલયોમાં, શિક્ષણ વિભાગમાં, ગૃહ વિભાગમાં, આરોગ્ય વિભાગમાં, આ તમામ વિભાગોમાં કોન્ટ્રાક્ચ્યુઅલ આઉટસોર્સિંગમાં જ કરવાનું. અને એના કારણે બે મોટા ફાયદા થાય. એક તો તમે આરક્ષણની રિઝર્વેશન સીટ લાગુ ન કરી શકો. બીજું, તમારા મળતિયાને જે તમારે સીધી સીટ આપી હોય એવા તમે આપી શકો, કારણ કે આઉટસોર્સિંગ પ્રથા છે. તમે જે પણ એજન્સીને કહો એને કે ભાઈ તમારે આને 60,000માં અને 50,000માં લેવાના છે, લઈ શકો છો. બિલકુલ. એટલે સુનિયોજિત રીતે ગુજરાતના યુવાનોનું શોષણ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથામાં થાય અને જે ખરેખર જેને નિર્ભયની વૃત્તિ આપવામાં આવી છે, સરકારે આપી છે, એને ફરી પાછા મૂકીને થોપવામાં એમની તક આપણે ગુમાવી રહ્યા છીએ.